ધારી તાલુકાના ચલાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ધારી તાલુકાના ચલાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાળા ગાયત્રી ધામ ખાતે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાંતને લગતી સારવાર તેમજ આંખ અને મોતિયાના કેમ્પ યોજાયો હતો. જેમાં સરકારી આયુર્વેદિક દ્વારા પણ આ કેમ્પનું આયોજન ગાયત્રી ધામ ખાતે રાખવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન ગાયત્રી ધામના વડા રતિદાદા દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં આંખ મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટિંગ બાય સંજય વાળા, ધારી. ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આજ રોજ 262મો નેત્રયજ્ઞ સાથે દંતયજ્ઞ સર્વરોગ કેમ્પ કરવામાં આવે, જેની અંદર 198 દર્દીઓએ લાભ લીધો. એમાં 45 દર્દીઓને મોતિયાના ઓપરેશન થશે, મણી પણ બેસાડી દેવામાં આવશે. દાંત વિભાગમાં અનેક લોકોની દાંતની સારવાર કરવામાં આવી, દાંત કાઢી આપવામાં આવ્યો, સાંદીપુરી આપવામાં આવી. સર્વરોગ કેમ્પનો પણ અનેક દર્દીઓએ લાભ લીધો. બધાને 15 દિવસની દવા આપવામાં આવી અને બધા દર્દીઓને તાવ, માથું, શરદી, ઉધરસ બધી દવા 15 દિવસની આપવામાં આવી. સરસ મજાનું બપોરે ભોજન પ્રસાદ, ચા પાણી અને તમામ વ્યવસ્થા ગાયત્રી પરિવાર, ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા દ્વારા કરવામાં આવી હતી. અને બધાને સારું થઈ જાય. સારું થયા પછી સરસ મજાના સુંદર આશીર્વાદ સંસ્થાને આપે, સંસ્થા વધારે સારા કામ કરે એવી વેદ માતા ગાયત્રી મહાદેવને પ્રાર્થના.